ગુજરાતના હાઈવે પર ફરી એકવાર રક્તરંજિત અકસ્માતની ઘટના સામે આવી છે। રાજકોટ અમદાવાદ હાઈવે પર ચોટીલા અને લીંબડી વચ્ચે મોડી રાત્રે બે બસ અને ડામર ભરેલા ટેન્કર વચ્ચે સર્જાયેલ ભયાવહ અકસ્માતમાં 4 લોકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે, જ્યારે 10 થી વધુ મુસાફરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। મળતી માહિતી મુજબ લીંબડી નજીક સાંગાણી ગામ પાસે ડામર ભરેલા એક ટેન્કરનું ટાયર ફાટતા તે રોડની સાઈડમાં ઊભું હતું। આ દરમિયાન અમદાવાદથી જૂનાગઢ જઈ રહેલી મધુરમ ટ્રાવેલ્સની બસ પૂરપાટ ઝડપે આ ટેન્કર પાછળ ધડાકેભેર ઘૂસી ગઈ હતી। અકસ્માત એટલો ભયાનક હતો કે ટેન્કરમાંથી ગરમ ડામર લીક થવા લાગ્યો હતો અને જોતજોતામાં બસમાં વિકરાળ આગ ફાટી નીકળી હતી। અકસ્માત બાદ ટેન્કરમાંથી ડામર રસ્તા પર અને બસ પર રેલાયો હતો, જેને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। બસમાં સવાર મુસાફરો કંઈ સમજે તે પહેલા જ જ્વાળાઓએ તેમને લપેટમાં લઈ લીધા હતા। ઘણા મુસાફરોના શરીર પર ગરમ ડામર ચોંટી જવાથી તેઓ ગંભીર રીતે દાઝી ગયા હતા।